તો ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગ વિડીયોમાં. તો આજે આપણો વ્લોગ વિડીયો સ્ટાર્ટ થાય છે રોહનથી, એટલે કે નેના બંકાથી. આપણે કમેન્ટો હતી ને કે બંકાને બતાવો, નેના બંકાને બતાવો, તો આજ જો વહેલા વિડીયો આપણે એનાથી સ્ટાર્ટ કર્યો છે. એટલે પહેલાં જોઈ બોલ હવે લે લે ફોન પકડ ફોન પકડ. તો હવારમાં એટલે બેઠા હોય તડકો ખોય છે. જો બધા વડીલો પાછળ તડકે બેઠા બધા. મને સૃષ્ટિ આવી હતી, ઈલું આવ્યો તો પછી કે ચોટ જતો છે. એ ટ્રેક્ટર આવ્યું, ટ્રેક્ટર ભાડી કીધું જાય જતું રહ્યું. તો હેડે હો રોડ ઉપર. આ બાજુ રમેશ ને એનું ભણે જ ભણું. ઓય બોલાવે ઓય. રેતીમાં મજા આવી છે વહેલામાં. ઓય વિરાજ વીરુ આમ તો હવે તાર લે બસ તડકો નહીં આ મોટા ઉપર. આ છે બંકો. શનિ છે કે જો શનિ ચોક ફોન લઈને હાલ જ નાહી ગયો. અને આપણે ઘણા વિડીયો કમેન્ટો હતી કે ફૂમતારજીને, રોહનને અને શનિને બધાને હંગાત બતાવો. તે શક્ય નહીં, કારણ કે ત્રણ હંગાત એમ કે ટોટલ દિવસ ભેગા થાય. અને ફૂમતારજી આખો દિવસ શૂટિંગમાં હોય, ઘરે આવે એટલે ભાઈ હું કેમેરો લઈને જતો રહું કે એ વસ્તુ ખોટી પડે. આખો દિવસ કેમેરા અમે હેરાન કરો એમ કે ના કરાય, બરાબર. એટલે પછી બંકો ઊંઝી રહ્યો હોય, કાં તો શનિ ઊંઝી રહ્યો હોય, કાં તો ફૂમતારજી શૂટિંગમાં જ્યાં હોય. એટલે ત્રણ હંગાત બતાવું તો શક્ય નહીં. કોઈક એમ કે કોઈ પ્રસંગ હોય એવું હોય તો આપણે હંગાત હોય ને બતાવીએ તો 2 નંબરની વાત છે. બાકી એમ કે હું એ રીતે ના બતાવી કહું. પછી બીજી કમેન્ટ આવે હમણાં કે ફૂમતારજીને એમ કે નાસ્તા નહીં, તો એમ કે નાસ્તો વિડીયો એમ કે ના નાચી ને આ હડ્યા રોડ ઉપર કે ફૂમતારજી એમ કે ડાન્સ કદી કરતા નહીં, ડાન્સ કરતો વિડીયો બનાવો. તો એ રીતે હું ના બનાવી કહું, કારણ કે થોડી પ્રાઇવસી હોય. અને બીજું કે હાલમાં જે વિડીયો ચાલે વાઘુબાની મોનતાવાળો, એમાં ફૂમતારજીએ ડાન્સ કર્યો જ છે. એ જોઈ લેજો એ વિડીયો, વાઘુબાની મોનતાવાળો ભાગ. શું બોલે તો એકલો તારા ડાન્સ કરવો. પછી બીજી ખાસ કમેન્ટ કે એ મેં જણાવી દઉં, આગળ ઘણીવાર અમે જણાવ્યું હોય, પણ આજ ફરી વાર જણાવું કે વાતરજી રોહન હરિભાન સ્કોર્પિયો જોડે આપણે કમેન્ટ આવે કે ફેમિલી વિડીયો બનાવો. પણ મેં આગળ કીધું કે અમારા એસબી હિન્દુસ્તાની સર્કલમાં અમે અમારા એક પણ વિડીયોમાં કોઈ બી વિડીયોમાં અમે લેડીઝ કદી બતાવતા નહીં. એટલે ફેમિલી વિડીયો અમે નહીં બનાવી ગઈએ, બરાબર. અમારા વિડીયો ખુદના પર્સનલ બનાવીએ, આ છોકરાને બતાવીએ, કે કોઈ અમારો પ્રસંગ હોય તો એમ કે જેન્ટ્સના વિડીયો બતાવીએ. બાકી ફેમિલી વિડીયો અમે કદી ના બનાવી શકીએ. ઓકે, એવું સાચું ખુશ થઈ ગયો, બરાબર. તડો રોહનને હું હાલ દઉં જેના બાપાને, અને ફૂમતારજીની હેડે માતાજી દર્શન કરવા. અને મારે હવે નાહીને જવાનું હોય આપણે એસબી ટોયમાં. કોઈ કેવું છે તારે લે કોઈ જવું હોય વડીલ જોડે જતા રહો. લે વડીલ જો એકણ જતું રે આવું તારા ટાટા. ઓય ટાટા એ બંકા ચિકન તો થાસી ગયો ફરી કુલી આવું છે. તો આવી જઈએ છીએ આપણે એસબી ટોય પાટણ. અને જોઈ લો સવારમાં આપણે હરિભાના પાર્લરમાં અમારે રોજ વહેલા પૂર્બાફેની ગીત ચાલુ હોય, અને હોજે રોજ પૂર્બાફેની આરતી અમે વગાડીએ છીએ. હોય મજા આવે એમ વગાડવા. આ અમારું આ રોજનું ગીત અમે વગાડીએ છીએ ફૂમતારજીનું. જો કે વિડીયો શૂટિંગ મેં જ કરેલું હોય, આ વિડીયો શૂટિંગ મારું જ છે. બોલો ભાઈ કે મજા આવે કીધું અભડવાનું. આથી આરતી અભડવાનું મજા આવે નહીં? હા મજા આવે. જોઈ લો આ અમારે હવે વાસાપુર ઘરે રમેલ હતી ને એ વખતનો વિડીયો હોય પૂર્બાભાઈનું. આમાં નવા ઘર કરે ને, નવા ઘરનું મુહૂર્ત હતું ને વાયકણનો ઘેર, એ વખતનું હોય વહાપુરના ઘરો તે કમલીવાળાના નહીં. આ એ વખતનો વિડીયો. હવે અમે એનું મંદિર
ઘર પાસેનો જમણવાર કે જે જગ્યા પર બેઠક હોય એ. બરાબર. તો ચલો આપણે એસપીસી ખોલી દીધું. હા વાયા તો તેલનો બાટલો લેવા. તેલનો બાટલો લાવજો. કયું? હા એડ આવી ગઈ યાર. અમને એ વસ્તુ લેવાનું કીધું ને એડ આવી. સ્કીપ કર. હા બોલ. और भाई रामजी नहीं रामजी बोला बात कैमरा चालू बोल है तू पावर करता था ना बोला पेला वस्तु विषय म्हणता है सर तो अपना रामजी पर पहला प्रैंक करवानो हो जो कि थोड़ा पावर में बोलो हाल के मना कोई नहीं बीक लगती नहीं जो हाल है बस था ओके थैंक यू तो चलो હું માતાજીને દીવો કરી દઉં દીવો કરીને પછી એને જોડે આવું તો આપણે શોપ ચાલુ કરી અને એ પછી અમારા એસબી શોપિંગ આખો અમારો સ્ટાફ બધાએ નક્કી કર્યું કે આપણે પ્રસંગ કર્યો માતાજીનો એ પછી એમ કે બધા ભેગા થઈને મંદિરે ગયા નહીં તો આજે અમે બધા ભેગા થઈને પૂર્બાફેના જો દર્શન કરવા આવ્યા છીએ હરિભાની સ્કોર્પિયો લઈને દિલીપ અમારા ડ્રાઈવર છે દિલીપ અમારી ગાડી લઈને આવી જાય બસ દરવાજા કેટલી ઉતાવળ દર્શન કરવાના દરવાજા ખુલ્લા મેલીને જતા રહ્યા માણસો તો અમારા છે ને જો આ મોનતા કરવાની હતી માતાજીની તો બધા સ્ટાફ વાળા અમે આવી જાય છીએ દિલો ભાઈ ખાસ અમારા ડ્રાઈવર છે ગાડીનો દિલા દર્શન કરવાની એટલી ઉતાવળ દરવાજા ખુલ્લા પડ્યા છે બધા ગાડી ચોડો ચલો વિપા તમે માતાજીને ધૂપ કરો હું દર્શન કરું એટલા કરે પેલા કપૂર કુટી નહીં એ હશે અંદર 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 માતાજી મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત દિલીપ ભાઈ બ્લોગ ચાલુ છે સ્ટાફ આવ્યો છે કંપનીવાળા તો આપણે કંપનીવાળા ચિલ્લી સાઈડ કરો બધાના બ્લોગ ચાલુ બધા જ આપણે તો બરાબર તો આપણે બધાના ફેસ બતાવી દીધા છે અને હવે માતાજીનું દર્શન કરી દો જય મારી માતાજી વ્લોગ ઉતારવાની લાઈન લાગી હાલ જોઈ લો યાર મસ્ત પેડા લાવ્યા હું લાવ્યો છું મોટા હું જોયો તો ગાડી હું જોયો પેડા લેવા પેડા સૌથી મોટા મળ્યા હતા નીટ લાવ્યો કરણ લાવ્યો કરણ લાવ્યો તો આ છે આપણી મોનતા એસપી સ્ટાફની ઘણા સ્ટાફની છો એસપી કોઈ જે આપણો આખા સ્ટાફની છો બધા આપણે ગણવા દઈએ તો એમાં સ્ટાફમાં તું આવી ગયો વિપુલે આવી ગયો બરાબર થોડો માતાજીનું દર્શન કરી લઈએ બતાવજો હજી પણ કોઈ સ્ટાફ એવો ભેગો નહીં છે કે અમે પૂરો બતાવી ગઈએ જેમ કે આપણે હરિભાઈ ચા પાર્લર ને એસપી શોપિંગ ને ભાઈ વો નેચે પડદો ઊંચો કર કિરણભાઈ તો તમને રોજ બતાવીએ જ છે બ્લોગમાં છે પેલું ધૂપ કરવાનું હા ચામો ચામો કહી દીધું તો જો વિપુલ માતાજીનું ધૂપ કરે છે પેડાનું પછી અમે બધા પ્રસાદ ખાઈને જઈએ હવના ધંધે વડીલ વડીલોની એક જ રાય જો હરીબાની ચા ભૂતને કે પ્રસાદ લેતા જમણ કહેવાય નહીં કે હા લે. આજે પ્રસાદી તો ઘેર હાલ દે આજે એમને એક ખોખો ચાલ દઈએ લે ભાઈ. બીજા વાર તાપમાન ને જે પાર્લર હવ એક વય રાખો કોમ્પ્લેક્સ ને ઘેર આવજો બરાબર થોડો માતાજી દુઃખ થઈ ગયું તો જઈએ હવે દર્શન કરીને ઘરે તો ઘરેથી આવ્યો તો હું જમવા માટે અને ફોન જોઈ જતો હતો અને મને ખબર પડી કે આજે છે અમારે ખાસ અમારો નેનો ભાઈ અમારા કિશન એનો હેપી બર્થડે બરાબર તો હેપી બર્થડે કિશન જીઓ હજારો સાલ અને કમેન્ટમાં પણ હેપી બર્થડે વિશ કરી દેજો જો કે ઘણા બધાને સ્ટોરી સ્ટેટસ લગાયા છે પણ મેં કીધું કે હું ડાયરેક્ટ વ્લોગમાં વિશ કરી દઉં બરાબર તો બે શબ્દો કહી નાખવાડો તમારા બર્થડે વિશે તો આપણે ઓમ તાચીન હોજે વિચારી હવે કેક લાવવી કે કેક નહીં કેક બીજું. અમે હું કેક તો ખાતો હા. નહીં તો એ વિચારીએ હોજે બરોબર કોઈ સારું વિચારો હા. આપણે કેકનું શું આપણા આમાં કેકનું ઓછું હોય એમ બરાબર તો ચલો કિશનના ભગવાન માતાજી બહુ આગળ વધારી અને જીવનમાં સુખ શાંતિ બની રહે એવી પૂર્બાભાઈને અને કુળદેવી માં હર્ષિત ભવાનીને પ્રાર્થના જય માતાજી બરાબર અને હું સ્પેશિયલથી એકણથી હોય લાવ્યો સ્પેશિયલ વિડીયો બનાવવા જાવા તું તારું કોમ કર હું મારા કોમે જાઉં કારણ કે મારા જમવાનું બાકી છે બરાબર અને કિશનને મેળ દીધો અને ઘણી બધી કમેન્ટો આપણે આવે કે કિશનના પપ્પા બતાવો પણ
ખાસ જણાવી દઉં કે કિશનના પપ્પા અમારે 2022માં દેવ થઈ ગયા હતા. એમને રોડ એક્સિડન્ટમાં દેવ થઈ ગયા હતા, બરાબર. ત્યારથી આપણે કિશન અમારા જોડે જ કામ કરે છે, એમ કે બધાનો ભેગો જ અમે રાખીએ એટલે. અને કિશનના જીગર 2 ભાઈ છે અને એમને એક બેન છે. પછી કિશનના દાદા દાદી, એમના કાકા કાચી એ બધા ભેળ જ રહે છે, એટલે એમ કે કોઈ જ પ્રકારની તકલીફ નહીં, બરાબર. આ તો ઘણા ટાઈમથી આપણે કમેન્ટો આવતી હતી એકની એક, એટલે આપણે જણાવી દીધું કિશનની સ્ટોરી વિશે, બરાબર. પછી રોજ આપણે એક વસ્તુ કે કમેન્ટ આવવાની એક વસ્તુ જણાય કરીએ તો એમના ફેમિલીવાળા, કિશનના ફેમિલીવાળા આપણે વિડીયો જોવે તો એમને દુઃખ લાગે, એટલે બરાબર. શું કહેવું રાઈટ વાત ને? તો શ્રવણ જાય છે, મારે હવે જમવા બાકી છે. હે વડીલ આયા, વડીલ પણ આપણે યાર ધંધા લઈને બેઠા છીએ. બોલો બે શબ્દો તમે બોલો. આ માહીનું હશે, ઇલેક્ટ્રિક ચેડે ભોય ડાયરેક્ટ નહીં ફાવતું, ડ્રાઈવર નહીં લાગતો જતું. આર્યું શું ફા મને નહીં ફાવતું. એક જ ઝાટકે ઉપડી હેડા. ઓલાનું તો જો લાલભાઈ એ ઘર તોડીને હોય ઢગલો કર્યો હોય અને હમે એને 2 ધાબા પર હોય છે. આપણે લઈ લે એક, તું 2 કરે તો ના. ચમ 2 નહીં? 2 નહીં, એક જ છે. અલે 2 ઘર નહીં, ઘર 2, બાકી મારું તમે 2 ઘર ગણો તાને વળી શું અલગ થી વાત કરો? ના, પણ મારું ઘર નહીં યાર. પછી તું યાર તારા બ્લોગ માં એમ થાય કે લાલભાઈ 2 ઘર બનાવીને એક ઘર કેમ બતાવે. લાલભાઈ 2 ઘર બનાવી છે, 2 ધાબા પર રહી. એ 2 મારા નહીં, અને બધા પૈસા હેરા જ ભરવાના છે. બસ હવે જો તમારે થાય કરી લો, કરી લેવું. તારો છેદ લઈ જઈને બતાવું. તુરું નહીં લઈ જાવ. આરામ ઘર બતા લઈ જો હી ઘર લઈ જઈને બતાવવા લઈ જવું. ઇવન સાબિતી મળે ને. ઘર બાજેલું બતાવવા જઈએ. આ રહ્યું પેલું ઘર મારું અને આ પોપટલાલ, આ પોપટલાલનું, બરાબર. જો મારા ઘરનું કામકાજ આટલાથી એ રહોડું તોડી નાખ્યું, આટલેથી ઓય રહોડું હતું અમને. રહોડું હતું મારા રહોડામાંથી હોમમાં અફીકનું ઘર દેખાય. અરે હોમે સીધું પેલા પીળા કુંડા વાળું બારી ટુ બારી અમારું ઘર, બારી ટુ બારી, બરાબર. અમારા ઘરની લાઈન નાખી, બરાબર. અને આરી વચ્ચે દિવાલ કરવાની કે વોલ રાખવાનો આખો વોલ સરસ મસ્ત લાગશે. અને રહોડું છેલ્લે આવશે ને? રહોડું છેલ્લે. ના સારો વિચાર. રૂમ પેલી બાજુ મેં તો આયા મારા શોપમાં, એટલે હીરા કહેતા હતા કે અમારા વચ્ચેલી દિવાલ તોડીને આખો હોલ બનાવવાનો, એટલે એમ કે મસ્ત લાગે એમ. હમણાં સાદી વિવન જીવું ફર્નિચર કરાવીને તો સારું લાગે. તો જો બીમ ભર્યા હી, બીમ ભરવાનું કામ ચાલુ હો. પછી અભરાઈ લેવલ ભરીને ડાયરેક્ટ ધાબુ. જો કે આ દિવાલો બહુ જૂની નહીં, લગભગ હમણાં ટૂંક જ સમય થયો નહીં, બસ એટલા વાર થયા. આ માતાજીને બેહારે એ વખતનું નહીં, બરાબર. તો જવું હવે હું જમવા માટે. હજુ ખાવાનું બાકી છે. વિપુલ ને બિહારી ના આવ્યો રૂપાનનો એટલે વિપુલ ના બેહી બધા એમ તો વારા પરથી આવી જોઈ બે હવા. અને મને એમ કે જમવા માટે સોડા આવે. તો ચાલો જમી લઉં, જમીન પછી જવું. જો અમે હાર્યું અમારું ઘર. સાથ મારો તું છોડી ગઈ મને અધવચ્ચે તું મિલી ગઈ તને દૂરથી સલામ તને દૂરથી સલામ. એક બીજું હાલ ગાય તું ને વે હા ધરતી માર્ગ આલે અભી હાલ અમય જવું ઘર મોહેના ચા પીવા ચમકરી હો જવું. બધી મોટી રાખણી, મોટી મોટી હવા લાખની ના મારી બધી મોટી હતી લાખની મારી બધી મોટી ખુલ્લી મુઠ્ઠીને ખબર પડતા થઈ ગઈ હાવ ખાખલી. તો આપણે આ હતા એસપી બાઇકમાં. હું જતો હતો થોડો બહાર, પણ આપણને સમાચાર મળ્યા કે નિલેશભાઈ આજે ખુદ એસબી ઈ બાઇકમાં હાજર છે. એટલે એમનો સુરીલા અવાજનું ગીત સાંભળવા માટે સ્પેશિયલી મારે આટલા ખેંચીને આવવું પડ્યું. શું કહેવું તમને ગમ્યું ગીત? શરમ આવી ને? ચાલો હું જાઉં. હા તો શોપ બંધ કરીને આવી ગયા હતા આપણે ઘરે. અને કારણ કે મારે જવાનું હતું નાઇટની નોકરીમાં, એટલે આવ્યો તો હું ડાયરેક્ટ સૃષ્ટિવાના ઘેર પંપની ટી શર્ટ પહેરીને આવી ગયો. સૃષ્ટિ હોઈ ગઈ પણ આવી રમ્યા. અને આ તમારો ડાયલોગ બોલવાનો. દસ્તી ખાવા બેઠો ને મને ખાવાનું ઓલું લેવા મોકલે. આવજો થોડું જબરું હાલો થોડું. કેટલું લાવવાનું?
હમણાં બધું વેરી જાય તો દ્રષ્ટિ બોલ છે હરિભાનો ડાયલોગ બોલ હેડ બોલ જા વડીલો નીકળો છોકરો કેવું બોલતું ઊભી થઈ બોલ ઊભી થા હેડ પછી કાલ રમેકડા લે રમેકડા રમેકડા લેવા લઈ જાયો રમકડવાલ છે ઉત્તરાયણ બોલ એ દુકાનમાં પેલું રમકડું આપણે જે દુકાનમાં ઉત્તરાયણ છે પેલું લે ડાલ્યો કાલ બોલ હેડ નહીં બોલું ગીલીવાળો નહીં બોલ અરે ના છોકરી નહીં બોલ સારું તને જતો પીઓ ના આલું હમણાં હેડ ઓલે લાવી દે હમણાં યશ્વીના પીઓ ના આલું સૃષ્ટિને પીઓ ના આલું હમણાં ગટ્ટી બોલે છે ગટ્ટી નાલજી રવાય કોઈ ના આવતો કે પીવો હરિભાની ચાય સ્ટાર્ટ ફેર બોલ સ્ટાર્ટ બોલે બોલ વડીલોની શું કહેતા હાફો આયો શું કહેતા બદલાઈ જાય ડાયલોગ લે ભાઈ હાથ બને આલું કે શું કહેતા માર કાકો શું કહેતા હા વડીલોની એક જ રાય ચાય ઉત્તોડ બોલ પીવો હરિભાની ચાય જય માતાજી જય ગુરબા ભાઈ દમ લાગુ પડે છે સરસ તો બોલી હોય દ્રષ્ટિ ડાયલોગ બોલી આજે બરાબર તોડ જવું ઘરે અને જમીન હવે નોકરી નીકળું તો ઘરેથી જમીન આવી ગયા છીએ હવે નોકરી ઉપર આ તો 2 દાડે આવ્યો મારી નોકરી હતી ને ઓપરેટર તો વધારું કરી બેઠા લાઈટ કરો લાઈટ ના કરે બરાબર તો આ તો આલા નોકરી હતા બીજું સાવન પછી આ બહુ વાર અમારા મોબાઈલ એટલે ઠંડી સ્ટોપ થઈ જાય ઠંડી હોય દરવાજા પાસે અટકાઈ જાય રોડ ઉપર હેલો ખબર પડે લાઈટ પડાવવા રોડ ઉપર ઝટકા અડી ગયા અરે મોટા ગયા જીવન પર બહુ જરૂરી તો ચલો એમને હવે ઘરે મોકલી દઉં મારું કામ ચાલુ કરી દઉં અને એ સાથે આજનો વ્લોગ આપણે આટલા એડ કરીએ છીએ ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ